નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે શ્રી રણછોડરાયજીના મંદિર પર કલ્પતરુ ધામ મણિનગર વિસ્તારની અંદર। આ એક ઘર મંદિર છે અને ઘર મંદિરમાં ઘણા વર્ષોથી શ્રી રણછોડરાયજીની મૂર્તિ બિરાજમાન છે અને વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળા કરવામાં આવે છે। સાથે સાથે મંદિરની અંદર શ્રી ભગવદ્ ગીતાજીનું અધ્યયન પણ કરવામાં આવે છે। અનેક ભક્તો આવે છે, અનેક બહેનો આવે છે જે ગોપી ભાવે અહીંયા સમર્પણ રાખે છે અને વિવિધ પ્રકારના જે કથા કીર્તનો હોય છે તે શીખે છે અને હિંડોળામાં તેનો ઉત્સવ ઉજવે છે। ચાલો મારી સાથે આજે ખૂબ સુંદર મજાના કઠોળના હિંડોળે ભગવાન ઝૂલી રહ્યા છે, સાથે મળીને ભગવાનને ઝૂલાવીએ। જય રણછોડ। જય રણછોડ। શું નામ છે આપનું? હેમાંગીની પંચાલ। અને હેમાંગીની બેન, તમારી નજરે આજે હિંડોળામાં ભગવાન કેવા લાગે છે? આજે હિંડોળામાં ભગવાન આપણા જાણે ઘરના હોય ને, પોતાના એવા લાગે ને। ભગવાન એટલો બધો પ્રેમ કરવાનું મન થઈ જાય કે ક્યારે આપણે ભગવાનને જોઈએ ને આમ નિરખીને એવું થઈ। સવારથી આજે ભજન હતું અમારું, તો સવારથી એમ થતું હતું કે શું ગાઈશું, શું કરીશું, શું કરીશું એવું આમ અંદરથી ભાવ રહે કે આપણે ભગવાન આગળ કેવી રીતે વ્યક્ત કરીશું આપણો હૃદયનો ભાવ। તમે હમણાં કીર્તન ગાતા હતા, તો તમને કેટલા કીર્તન યાદ રહે છે રોજના? રોજના અમે ભજન કરવા જઈએ એટલે અમે 2 કલાક તો સળંગ ભજન કરીએ, એટલે 5 થી 6 તો અમારે ગાવાના જ મળે। એટલે બધા ના હોય પણ થોડા ઘણા આવડે એમ। અને કીર્તન તમે જ્યારે ગાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? અંદરથી આત્મા કેટલો રાજીપો રહે છે? હવે કીર્તન ગઈએ ને એટલે દુનિયાદારી બધી જ ભૂલી જઈએ। ઘરે જવાનું છે કશું યાદ જ ના આવે। અહીં આવ્યા પછી તો એવું થાય કે હજી બેસીએ 8 વાગ્યા 8:30 થઈ જાય તો એમ થાય કે ઘેર જવું જ નથી। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? સરલાબેન પટેલ। અને સરલાબેન, ક્યારે ક્યારે મંદિરે આવવાનું બને છે? મંદિરે તો આવીએ છીએ, સાંજની આરતીમાં તો આવીએ છીએ, પણ કદી વાર પડી જાય છે તો અમને બહુ જ દુઃખ થાય, પણ મન તો અહીંયા આવી જ જાય છે આરતીના ટાઈમે કે આપણે દાદાને નહીં રખીએ। રણછોડરાયજીને તમે દાદા કહો છો? હા, કે અમે આવીએ તો એવું લાગે કે અમે અમારા પિયરમાં આવ્યા છીએ, એવો ભાવ જાગે છે। અને આવીએ તો દાદાને એટલા નિરખી રાખીએ કે આપણી નજર ખસે જ નહીં, કે એમના શણગાર ને એ દીદી એટલું સરસ કરાવે છે કે આપણે નિરખતા આપણી નજર અટતી જ નથી। ભગવાનના શણગારમાં તમને સૌથી વધારે શું ગમે? ભગવાનના શણગારમાં દીદી જ્યારે મોતીના માળાઓને શણગાર કરે છે એ શણગાર જોઈને તો દિલ એટલું બધું એ થઈ જાય। અને ઘણીવાર ફૂલોના જાતે હાર બનાવે છે, એ બધા ફૂલોના હારની સેવા આ બહેનોય સેવા આપે છે અને દીદી પોતે સરસ હાર બનાવે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? મારું નામ સુરેખા ચોકસી છે। અને બા, તમારે ક્યારે ક્યારે ભગવાનના શરણે આવવાનું થાય અને આનંદ આવે? તો મને તો છે, તો હું તો લગભગ હું અમેરિકા હતી, પણ ખાસ કરીને આ હિંડોળાના માટે અને ખાસ અમારા ગુરુજી કહો, મારા સખી કહો, મારા બહેન કહો, એમને હું
ખૂબ જ માનું છું. રણછોડજી તો આપણે છે જ, પણ હું માનું છું વધારે. અને ખાસ ઈંડોળાના દર્શન કરવા માટે હું છેક અમેરિકાથી વહેલી ટિકિટ કરીને આવી છું. કારણ કે મને આ લોકોનું બધાનું મને બહુ જ ગમે. અહીંની જે બધી સખીઓ છે બધા છે એ મારા દિલથી પણ વધારે છે મને. એટલે મંદિરમાં જ્યારે આવો ત્યારે સખીઓ સાથેનો જે આનંદ છે ને અનેરો આનંદ છે. અને સાથે મળીને એક જ પ્રવાહના જ્યારે ભક્તિના ભાવ સાથે જોડાય તો આનંદ સારો આવે. ચોક્કસ એવું જ છે મને કે ચલો રણછોડ દાદા તો છે જ, આપણા હૃદયમાં જ છે અંદર, પણ એ સાથે આ બધી સખીઓ છે અને આ ગુરુજીને તો હું સૌથી વિશેષ માનું છું. બધી રીતે મદદરૂપ થાય છે એમ. એનો ભાવ છે એટલો તમને ભાવ છે મને, એટલે હું ખાસ આવી છું અહીંયા આગળ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મીનાબેન ઠક્કર. અને મીનાબેન, તમારી નજરે હિંડોળામાં આજે ભગવાન કેવા લાગે? બહુ સુંદર, બહુ સુંદર. આમ નજર હટતી નથી એમના તરફથી. અને હિંડોળા બી એટલા મસ્ત આમ, અને આખું વાતાવરણ એટલું પોઝિટિવ લાગે છે અને એટલા પોઝિટિવ વાઇબ્સ મળે છે ને કે હું જસ્ટ ફર્સ્ટ ટાઈમ જ આ વખતે અહીંયા હાજરી આપી છે, પણ બહુ જ ગમે છે. હું ક્યાંય કશે રેગ્યુલર જતી નથી, પણ અહીંયા મને રેગ્યુલર આવવાનું મન થાય છે અને બહુ જ ગમે છે. અને ખરેખર એટલું પોઝિટિવ લાગે, ઇવન ઘરે જઈને બી એટલું એનર્જેટિક લાગે છે ને કે આપણને એમ બહુ સારું લાગે છે. ક્યાંક એકલતા તમને પીડવતી હોય, ક્યારેક તમારી પીડાઓ તમને પીડવતી હોય તો મંદિરે જવું હિતાવહ છે. હિતાવહ એટલા માટે કે જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરો છો તો એની પોઝિટિવ એનર્જી તમને સ્પર્શે છે અને તમારા જે પણ વધારાના વિચારો છે, ઓવર થિંકિંગ છે અને નેગેટિવ વિચારો છે તેને સમાવી દીધું હોય છે. અને હિંડોળા તમને સૌથી વધારે કયા ગમે? હિંડોળા તો બહુ જ ગમે. કયા જે તમને સ્પેશિયલ ગમે કે ભાઈ મને આ હિંડોળો વધારે ગમે? ફૂલોના વધારે ગમે. બહુ સરસ ફૂલોના છે, ડ્રાયફ્રૂટના છે, પાનના છે, ઘણા બધા. હું આર્ટ લવર છું એટલે મને તો આ બધું બહુ જ ગમે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજા રણછોડ કી જય, સદગુરુ દેવ કી જય. શું નામ છે આપનું? ઉર્મિલા. અને ઉર્મિલાબેન, આજે રણછોડરાયજીના દર્શન કર્યા? હા. તો ભગવાને આજે કયા વાઘા ધારણ કર્યા છે? હા, મરૂન કલરના છે વાઘા એમના. અચ્છા. અને શોભા પણ સારી છે. આજે 45 વર્ષથી હું અહીંયા મંદિરે આવું છું. દીદી અમારા આચાર્ય ગુરુજી એમને જગન્નાથ મહારાજજીએ પદ આપેલું છે. એ ભાગવત સપ્તાહો બધી કરે છે અને આજે 50 વર્ષ પૂરા થઈ ગયા. એ નિમિત્તે એમણે વૃંદાવનમાં ભાગવત સપ્તાહ કર્યું, અમને બધાને લઈ ગયા હતા. આનંદ આવ્યો? બહુ ખૂબ જ આનંદ આવ્યો. એના જેવો આનંદ ક્યાંય નથી જોયો. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? ભાવનાબેન શુક્લ. તો ભાવનાબેન, રણછોડરાયજીનું નામ રણછોડ કેમ પડ્યું? રણ છોડ્યું હતું ને એટલે. અચ્છા, ભગવાન ભાગી ગયા હતા? હા, મથુરા પાસેથી પછી રણમાં ગયા, રણમાંથી રણ છોડ્યું હતું. અચ્છા, કારણ હતું ભગવાનને રણ છોડવા? કારણ હતું. શું કારણ હતું? પેલો રાક્ષસ હતો ને, એને મારવા માટે થઈને એમણે ભોયરામાં સૂતા હતા. એમનું નામ અત્યારે યાદ નથી મને. પછી ભગવાને એમની ઉપર એમનો દુપટ્ટો ઓઢાડી દીધો અને પછી જે પાછળ જે રાજા જરાસંધ રાજા જોડે એમનું યુદ્ધ થવાનું હતું ને, પછી જરાસંધ રાજા એમ કે તમને જે કોઈ અટશે ને ત્યારે તમે બળીને ભસ્મ થઈ જશો. તો એ રાજા ત્યાં સૂતા હતા અને પછી રાજાએ એમ એમ કે ભગવાન અહીંયા સૂઈ ગયા છે, લાવો ભગવાનને મારવા પાછળ પડ્યા હતા રાજા, જરાસંધ રાજા. ત્યારે ભગવાને છોડી દીધી જગ્યા. પછી એ દુપટ્ટો ખેંચો ને એટલે તરત જ એ બળીને ભસ્મ થઈ ગયો. અચ્છા, એટલે રણછોડ રામ. પછી રણછોડરાય તો જતા જ રહ્યા હતા, રણ છોડીને દ્વારકા જતા રહ્યા હતા. અચ્છા, એટલે રાજાએ નામ પડ્યું તું રણ છોડ છે તો રણ છોડી દીધું. જય રણછોડ. અને તમને કયું કીર્તન વધારે ગાવું ગમે? મને સાવલી સુરતનું, પછી હમણાં મેં સોનાના સાંકળે બાંધો હિંડોળો એ ગાયું. મને આજે અત્યારે કયું કીર્તન ગાશો? રણ છોડ રાય આવો હરી, અમને તમારી જરૂર પડી. રણ છોડ રાય આવો હરી, અમને તમારી જરૂર પડી. બોલો રણછોડ રાય કી જય.
મિત્રો, રણછોડરાયજીના ભક્તો અનેક છે અને આ ઘર મંદિર છે અને ઘર મંદિરમાં અનેક બહેનો આવે છે, ગીતા અધ્યયનનું પાઠ કરે છે અને જીવનમાં ગીતાજીના જે મંત્રો છે, જે સૂત્રો છે એ ઉતારવાના પૂરતા પ્રયત્ન કરે છે. અને એક ભક્ત છે કે તેમણે ખૂબ સુંદર મજાનો આ શણગાર કર્યો છે, થાળીનો શણગાર કર્યો છે, આરતીની થાળીનો શણગાર. શું નામ છે આપનું? ઉષા ઠક્કર. અને ઉષાબેન, તમે ખૂબ સુંદર શણગાર કર્યો છે, તો આવી રોજ થાળી શણગારો છો? રોજ જુદી જુદી, જેવો હિંડોળો હોય ને એવી જ હું થાળી શણગારું છું. અચ્છા. અને આ જે કઠોળ, હોય તો ફ્રૂટની, શાકનો હોય તો શાકની. કાલે મકઈનો હતો તો મકઈની બનાવી હતી. અરે વાહ, એટલે અને જેવો ખૂબ સરસ શણગાર કર્યો છે તમે. હા, તો કેટલો કલાક જાય છે આ શણગાર કરવામાં? ખરું 3-4 કલાક થાય. એટલે આખું બપોર તમે શણગાર કરો છો? હા, એમ અને જ. આમાં કેટલા ધાનનો ઉપયોગ કર્યો છે? આમાં 5 ધાનનો છે મારી પાસે અને બીજા સાબુદાણા છે. અચ્છા. અને આમાં જ આરતી આપણે કરવાની? હા, આમાં જ આરતી કરવાની. અચ્છા. તમને કયો કયો થાળ આવી રીતે શણગાર કરવો ગમે? બધાય જે કોઈ તમે મને થીમ આપો એટલે હું ભાગવત કથાની બી આરતી બનાવું છું. વૃંદાવન ગયા તો બી રોજ જુદી જુદી આરતી હું બનાવતી હતી. ત્યાં પણ બનાવતા હતા? વ્યાસપીઠની આરતી બનાવું, પછી પોથીયાત્રાની બનાવું, બધી જુદી જુદી જે કોઈ આવતો હોય પ્રસંગ એ પ્રમાણે હું આરતી તો બનાવું. સામગ્રી લઈને જાઓ? બધું જ બધું બધું લઈને સેવા છે એક પ્રકાર. સેવા. પણ મને અંદરથી જ એવો ભાવ છે કે મારે કરવું જ છે. ભગવાન કઈ રીતે આને રાજી થાય મારું જોઈને, બસ મને એ જ ગમે છે. શું નામ છે આપનું? મનીષા જોશી. અને મનીષાબેન, મંદિરે ક્યારે ક્યારે આવવાનું થાય છે? હું હિંડોળામાં દરરોજ આવું. હિંડોળામાં? અને તહેવારે બધે. હમ. દીદીનું આમંત્રણ તો ઓલરેડી હોય જ, ઓલવેઝ હોય છે, પણ તહેવારે જાઉં છું. પણ મને હિંડોળા બહુ જ ગમે. એમાં મને ટાઈમ ના હોય તો બી ઓકે અહીંયા આવી જ જોઉં દીદીને, કેમ કે દીદી અમારા ગુરુ છે. ગુરુ કે એટલે આજ્ઞાનું પાલન. ગોકુળિયું ગામ છે અમારું, અહીંયા મુંદ્રાવન જેવું લાગે છે અમને. અચ્છા. અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો શ્રાવણ મહિનામાં ઉજવણી કેવી રીતે કરો છો તમે? બસ સવારે 5 વાગે ઉઠીને મહાદેવજીની સેવા, બીલીપત્ર, જળ, પંચામૃત બધું જ, પછી લઘુરુદ્ર કરું છું, રુદ્રી કરું છું, બધાને ભેગા કરીને શિવલિંગની પૂજા કરાવું છું. લઘુ રુદ્ર કરું છું. એનું શું મહત્વ હોય છે? એવું હોય છે કે બધા અભિષેક કરે છે ખાલી મહાદેવજીનો દૂધ જળથી, પણ એ કન્ટિન્યુઅસ ચાલુ રાખે 121 વખત એટલે લઘુરુદ્ર થઈ જાય. અને હું બધાને, બધી જ લેડીઝોને ભેગા કરીને 5 લિંગ બનાવીને લઘુરુદ્ર કરું છું. બહુ સારી બધાને વાત. સેવા, હા, બધાને સેવા સાથે મળીને? સાથે મળીને બધાને સેવા કરાવું છું. એનું મહત્વ શું છે? શ્રાવણ મહિનામાં કેમ કરવામાં આવે છે? પાંચમી લિંગનું બહુ જ મહત્વ છે. પાંચમી લિંગમાં ભગવાન શિવ સ્વયં બિરાજે છે. એમ લિંગમાં, માટીના લિંગમાં માટીની પૂજા, માટીની મૂર્તિની પૂજા ફરજિયાત છે. એમ ગણપતિની મૂર્તિ હોય છે ને, ગણેશ ભગવાનની, પછી દશામાની અને શિવજી માટીનું મહત્વ. હા, એમાં સ્વયં ભગવાન બિરાજે. એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પન્ના ઉપાધ્યાય. પન્નાબેન, રોજ મંદિરે આવીએ તો ચમક કેટલી રહે? જોરદાર. અચ્છા, તમારા પર એકદમ ચમક ચમક છે, એટલે જોરદાર રહે ચમક. એની કૃપા છે. કેટલા વર્ષોની તપસ્યા હોય તો ચમક આવી મળે? વર્ષો તો નહીં, પણ આપણી અંદર જે શ્રદ્ધા, ભલે તમે એક દિવસ આવો તો પણ એની જોડે જે લગાવ અને શ્રદ્ધા હોય ને તો ઓટોમેટિક ચમક આવી જાય. શું વાત છે! પણ તમે વર્ષોથી પગ ઘસતા હોય પણ શ્રદ્ધા નહીં, આવો અંજાવ તો કશું ના મળે. તો શ્રદ્ધા કેટલી બળવાન હોવી જોઈએ? શ્રદ્ધા અંદરથી એકદમ સ્ટ્રોંગ. ક્યારેક ક્યારેક ડગી જાય તો શું કરવું? ના, ડગી નહીં જવાનું, એના ચરણોમાં જતા રહેવાનું અને એને કહેવાનું, નથી હું એકલી, પ્રભુ તું છે સાથ, તારે મારે માથે સદાય તારો હાથ. તો આવી જાય શ્રદ્ધા ઓટોમેટિક. નામ સ્મરણ કેટલું કરવું પડે? નામ સ્મરણ, કલયુગ કેવલ નામ આધારા. એટલે તમે ઘેર બેસીને અથવા અહીં આવીને જે સ્મરણ કરો એનું તમને અનેક ઘણું ફળ મળે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ભારતી ભોજક. અને ભારતીબેન, ભગવાનના જ્યારે દર્શન કરો છો તમે, તો તમને કેવું લાગે? એમ અંતર્મન કેટલું ખુશ થાય? અંતર્મન બહુ પ્રફુલ્લિત થાય છે. અને અત્યારે પવિત્ર શુભ શ્રાવણ માસ છે, હરિ ને હર બંનેનો છે. એટલે અત્યારે ભગવાન ઈંડોળે ઝૂલે છે. આ વર્ષોની પરંપરા, આપણે સનાતની છીએ, આપણે આ ધર્મ આપણે ચાલુ જ રાખવો જોઈએ. અને અમે નજીકમાં રહીએ છીએ તો અમને ભગવાને બહુ લાભ મળ્યો છે. અને એમાં બેન બહુ સુંદર શણગારો કરે છે. હરિ ને હર શ્રાવણ મહિનામાં હોય? હરિ ને હર બંને શ્રાવણ મહિનામાં હોય. અને એની સેવા પૂજા કરવી જોઈએ. સેવા પૂજા કરવી જોઈએ. જે લોકો મંદિરે ન જઈ શકે એને શું કરવું જોઈએ? મંદિરે નહીં જઈ શકે એ લોકો ઘરે મંત્ર જાપ એ બધું કરી શકે. અને હિંડોળાની અમને બહુ જ લાભ મળે છે. અમે નજીકમાં રહીએ છીએ. અને આ બધું પૂર્વજન્મના આપણા સારા કર્મો હોય, સારા સંસ્કાર હોય તો આપણે અહીંયા આવી શકીએ અને દર્શન કરી શકીએ અને ભક્તિ આપણી
ફળે એમ. તો ભક્તિ, તમારી દ્રષ્ટિએ ભક્તિનું શું મહત્વ? ભક્તિનું મહત્ત્વ તે આપણે ભક્તિ કરીએ તો આપણો ઘર પરિવાર સુખ શાંતિમાં રહે, આપણા છોકરાઓને સંસ્કાર સારા પડે, એ બધું બી એમાં આવી જાય છે. શું નામ છે આપનું? ભાવના પટેલ. અને ભાવનાબેન, તમે ઘણા વર્ષોથી માળા અહીંયા અર્પણ કરો છો, માળા બનાવો છો, તો એવું કહેવાય છે કે ફૂલ જે છે એ વ્રજ ભક્તો છે અને વ્રજ ભક્તો ભગવાનને સમર્પિત કરો છો અને રોજ વ્રજ ભક્તો ખુલે અને ભગવાનને સમર્પિત થાય અને તેમનું જીવન પૂરું થઈ જાય, તો કયા પ્રકારની માળા ભગવાનને અર્પણ કરો? તગડની માળા અર્પણ કરું છું, ચેનલ કરું છું, ચંપાની માળા કરું, મોગરાની કરું, એ બધી માળા કરું. ટગરની માળા મળે છે અત્યારે? હા, બહુ સરસ મળે. જુઓ. અને જુઈ ભગવાનને કયા ફૂલો વધારે પસંદ છે? જુઈ. અને તમને કયા પસંદ છે? તગડ. તગરની માળા વધારે અર્પણ કરો છો. એટલે તમારો જેવો ભાવ છે તેવી જ રીતે તમે સમર્પણ ભાવ રાખો. તમે ભગવાન જે છે એ ભાવનો ભૂખ્યો છે. ભગવાનને અમુક વસ્તુઓ નથી જોઈતી, સોના ચાંદીના દાગીના અર્પણ કરો કે ન કરો, ભગવાન નથી માંગતા, પરંતુ તમારો જે શુદ્ધ મનનો શુદ્ધ ભાવ છે એ અર્પણ કરો, આપોઆપ ભગવાન સ્વીકાર કરી લેશે. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? પ્રાચી દવે. પ્રાચીબેન, પોઝિટિવ રહેવા માટે શું કરવું? પોઝિટિવ રહેવા મારી જેમ હંમેશા હસતું રહેવું જોઈએ. અરે વાહ. હું હંમેશા એવું માનું છું કે વ્યક્તિ હોય, વિચાર હોય કે પરિસ્થિતિ હોય, હંમેશા સ્વીકારી લેવાની ભાવના રાખીએ ને તો જીવન હળવું ફૂલ થઈ જાય. મને આ ના ફાવે, મને આ ના ગમે, મારે અત્યારે ના થાય, એવું કશું પણ આપણે રાખીએ ને તો ભગવાન આપણને એમનાથી દૂર કરે, પરિસ્થિતિથી દૂર કરે. એના કરતાં સ્વીકારી લઈએ ને તો પછી ખબર નહીં એના પછીનો રસ્તો ભગવાને સાવ સરળ કરી દીધો હોય. માટે હંમેશા સ્વીકાર ભાવ રાખવો જોઈએ. અરે વાહ. સ્વીકાર ભાવ રાખવો, સ્વીકૃતિ ભાવ રાખવો, સમર્પણ ભાવ રાખવો અને સરેન્ડર કરી દેવું, તો જ ભગવાન સાંભળશે. અને આજે ખૂબ સુંદર મજાનો ભગવાનનો હિંડોળો છે, કઠોળનો હિંડોળો છે. તો કઠોળના હિંડોળાનું શું મહત્વ છે? કઠોર એટલે કહેવાય છે કે કઠોળ અને કઠોર બંને શબ્દમાં માત્ર અળનો ફરક આવે છે, પણ જો કઠોર જેવા રહીએ ને તો ભગવાન પણ આપણને કઠોળ જ કરી દે. ભગવાન એટલી સુંદર વાત આપણને સમજાવે છે કે હિંડોળામાં દરરોજ વિવિધતા હોય છે. દરેકના ઘરમાં જે ઘર સેવા કરતા હોય, મંદિરોમાં પણ દરેક જગ્યા પર હિંડોળામાં નવીનતા હોય છે, જેથી ભગવાનને દરેક નવી વસ્તુનો ભાવ આવે. હવે આજે વાત કરીએ કઠોળની, તો કઠોળ એટલે કહેવાય છે કે ચોમાસાની સિઝનમાં આપણે સૌથી વધારે કઠોળ ખાવા જોઈએ. એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. લીલોતરી ઓછી ખાવી જોઈએ, જેને ચાતુર્માસમાં ઘણા લોકો લીલોતરી ખૂબ ઓછી ખાય છે. એ સમયમાં ભગવાને દરેક વાર પ્રમાણેની એના કઠોળની વ્યવસ્થા કરી છે. અને કહેવાય છે કે કઠોળને જ્યારે ખીલ્લી વાગે ને ત્યારે એ એકદમ એક કહેવાય ને કે એકદમ કોમળ બની જાય છે. એવી રીતે આપણે જીવનમાં પણ ઠોકર વાગે ને ત્યારે આપણા જીવનમાં આ વાત સમજાય છે અને એટલે આપણે પણ એવા હળવા ફૂલ જેવા થઈએ. જય શ્રી કૃષ્ણ. અતસી પુષ્પ શંકાશમ હારનુપુર શોભિતમ રત્ન કંકણ કેયુરમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે કુટિલાલક સંયુક્તમ વિલસત કુંડલધરમ બર્હિ પિંછાવ ચૂડાંગમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ઉર્મા ઉર્મિનું છે પૂર, ઉર્મા ઉર્મિનું છે પૂર, શ્યામ સુંદર તારા પ્રેમમાં છું હું ચકચૂર. મને મળવાનું તારા માટેનું ચડ્યું છે શૂર. અત્ર તત્ર સર્વત્ર શ્યામ સુંદર તારું જ છે નૂર. અને શ્યામ સુંદર નીલમણિ તું જ છે સાચે જન્નત હૂર. જન્નતનું હૂર બધે શોધવા માટે લોકો ક્યાં ક્યાં જાય છે, પણ શ્યામ સુંદર સિવાય આ જન્નતનું હૂર એક જ છે અને એનું નામ છે નીલમણિ. યશોદાનો નીલમણિ, મારો નીલમણિ, આપણા સર્વનો નીલમણિ. મારી તુજ પર નજર, તારી મુજ પર નજર, ક્યારે થાય હે, ક્યારે જીવન સુલભ થાય. પ્રભુ સાથે એક નજર થયા વગર
જીવનમાં ક્યારેય આનંદ આવતો નથી. તો શ્રી મિત્તલબેને કીધું કે શ્રાવણ માસમાં શિવનું પણ હોય, તો એના માટે મને અદશ્ચોર્ધમ પ્રસૂતા તસ્ય શાખા, તરત જ એક શાખા મને શિવ સુધી એ રીતે લઈ ગઈ. શિવ કે હું તારી જોડે જ છું હંમેશા. પણ ઘણા એવા એટલા બધા પુષ્ટિ સંપ્રદાયની અંદર વિચાર્યા વગર ઢળી પડે છે અને ગુરુને દોષ આપે છે કે એમણે શિવને માનવાની ના પાડી છે. એ કે છે સિલાઈ કરીશ, સીવીશ નહીં, એવું પણ ના બોલે, સિલાઈ કરીશ. શિવ વગર તો કંઈ છે જ નહીં. હરિ અને હર આ બંનેના દ્વૈતનું મિલન, એનું નામ છે શ્રાવણ માસ. કે શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો ઉત્સવ પણ આવે અને શ્રાવણ માસમાં શિવનો પણ અભિષેક થાય. એને કેટલા બીલી ચડે, આખા વર્ષમાં ના ચડાવે બધા, પણ શ્રાવણમાં તો ચડાવે. તો એના માટે એક શ્રી શશંખ ચક્રમ સકીટકુંડલમ સપીત વસ્ત્રમ સરસિરુહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામે વિષ્ણુમ શીર્ષા ચતુર્ભુજમની કલમ છે. શબ્દ પણ એના છે, કલમ પણ એની છે, શાઈ પણ એની છે અને હેમાં પણ એમની જ છે. પણ એમણે લખાવ્યું છે મન બુદ્ધિ ને ચિત્તને જોડીશું શિવજીમાં, તલ્લીન થઈ જાશું તો હરિહરના દ્વૈતને માણીશું. ભોળાનાથની બોલો જે ભાવ ભરીને બોલો જે. એટલે આદ્ય ગુરુ શંકરાચાર્ય કહેવું પડ્યું પ્રભુ પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ, પ્રભુ પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ, જગન્નાથનાથમ સદાનંદભાજમ, પ્રભુ પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ. જ્યાં સુધી શિવની આરાધના ના કરીએ ત્યાં સુધી શ્યામ સુંદર જલ્દી મળે નહીં. કારણ કે શ્યામ સુંદરને મળવા માટે કૈલાસથી તરખાટ મચાવીને ગોકુળ ગામમાં નંદાલય આગળ બેસી અને એમણે ધૂમ મચાવી છે જોગી બનીને. તો આપણે 15 દિવસ આ શ્યામ સુંદરને લાડ લડાવવા માટે હિંડોળા કરવાના છે કે પ્રભુ તમે આવો અને અમને આનંદ આપીને તમારો સંસ્પર્શ કરાવો. કારણ કે સેન્ટર ઓફ ગ્રેવિટી લોર્ડ કૃષ્ણ એટલે જ આનંદ. અને આનંદ ના હોય, તમે અહીં બધા બેઠા પણ તમારા હૃદયમાં આનંદ ના હોય તો તમે કેવા લાગો? કેવા લાગો? સાચું કહો. આ કેટલો આનંદ છે, એક સરખા બધા કેટલા ખુશ થઈને બેઠા છે. આ આનંદનું નામ જ કૃષ્ણ છે, આનંદનું નામ જ ઉત્સવ છે. ઉત એટલે ઈશ્વર અને શવ એટલે પ્રાગટ્ય. જ્યાં ઈશ્વરનું પ્રાગટ્ય થાય છે ત્યાં બધે આનંદ જ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાંથી આપની દેખાય છે, જ્યાંથી વિના મુજ હૈયું જુરે, એ સત્ય મને સમજાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજા રણછોડ કી જય. શું નામ છે આપનું? હર્ષિદા જોગી. અને હર્ષિતાબેન, ઘણા વર્ષોથી તમે મંદિર સાથે જોડાઈને સેવા પૂજા કરો છો, તો તમારા જીવનમાં ક્યાં ક્યાં પરિવર્તન જ્યારે મંદિર સાથે જોડાયા ત્યારબાદ આવ્યું છે? મંદિરની સેવા મળી, દીદી સાથે જ્યારે મુલાકાત થઈ તે પછી જીવનનો વળાંક આવ્યો અને જીવન જીવવાની કેવી રીતે જીવન જીવવું ને ખબર પડી. અત્યારે કેવી રીતે જીવો છો? એમ અત્યારે બહુ પીસફુલ જીવન જીવાય છે. ઠાકોરજીની મહેરબાની, દીદીના આશીર્વાદ ખૂબ છે કે ક્યાંય કોઈ જાતની કશી જાતની તકલીફ નથી. મારા મિસ્ટરને બ્રેન સ્ટ્રોક આવ્યો તેમાંથી ઉગરી ગયા,
સ્કેમમાં પૈસા રોકાય ફસાઈ ગયા તો એ પણ બહાર આવી ગયા એની મેં તે આમ સામે માણસ આવીને આપી ગયો. ને તો કોઈ દિવસ હજુ સુધી સ્કેમમાં ગયેલા પૈસા કોઈને પાછા નથી આવ્યા, પણ મારા મિસ્ટરના આવી ગયા 2 મહિનામાં. અને આ મંદિર છે, દીદી છે, સેવા છે તો જીવન છે, નહીં તો જીવન કશું જ નથી. આજે ભગવાનને આપણે કઠોળના હિંડોળે ઝુલાવ્યા. કઠોળનું શું મહત્ત્વ રહેલું છે તે પણ આપણે જાણ્યું. જીવનમાં આપણે ઘણી બધી પીડાઓ અને ઘણા બધા પરિસ્થિતિ અને સંજોગો સામે લડતા હોઈએ છીએ, અને ભગવાનના શરણે જ્યારે જઈએ છીએ એ દરેક પીડા અને દરેક દુઃખ દૂર થઈ જાય છે. જ્યારે ભગવાનને નિહાળીએ અને આંખમાંથી જ્યારે આંસુ સરી પડે ત્યારે સમજવું કે તેની કૃપા તમારા પર વરસી રહી છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન કરાવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય રણછોડ.